આપણે છે ને સવારમાં બધી ભેહું આવી ગઈ છે. હજુ ધીરે ધીરે બધા રસ્તામાં ઉતરતી જાય એક એક કરતી, કેમ કે ટ્રાફિક થવા નથી દેવાની. એટલે બધી શું છે લાંબ દોડ નિરાતે હાલે. પાડો પાછો વરીને ગયો છે. કાલે આમાં ગરવામાં બધી હે ને અંદર જવામાં બીતી હતી, એક એક કરી માન આવતી હતી. બધી ભેગી કરી નાખતા હતા. હાલો હાલો હાલો, રસ્તો રોકો નહીં. હાલો, શું છે કે રસ્તો છે થોડોક નાનો અને ભેહું છે વધારે, એટલે બધા ભેગા ન જઈ શકે. નાની પાડી હોય તો બે નીકળી શકે. જો કે નીકળે નહીં, એક એક જ માન નીકળે. આપો હાલો રાધા, હાલો રાજધાન આપણે જો આવી ગઈ. પાડો બધો પહેલાં હતો. કાલ તમને અહીંયા ટ્રેક્ટરે કાલે અહીંયા ભેંસ થઈ હતી. સાંજે આપણે વિડીયો નહોતો બનાવ્યો, જો કે ભેંસ આવી હતી રિક્ષામાં બાંધીને, ખડેલું લઈ આવ્યા હતા. હતું નહીં ગરમીમાં, એટલે ભાઈ બંધ આવી ગયો પાછળ. પછી આજે આ એક વિંડામાં નહીં, બે વિંડામાં જઈ ગયા, કેમ કે બીજામાં રસ્તો કરીએ. હાલો રાજભા, હાલો. એમાં ધીરે ધીરે જાય ને તો વાંધો ન આવે. બધી એક હારે જો બે ભાગ છે, એટલે બે ખારમાં જાય જલ્દી નીકળ અંદર જવાતું. હા, મા દીકરી તો તને નિરાતે જ છે. ને ઘરે બાંધી ભે આપણે લગભગ આજકાલમાં વિયાવાની છે, હવે તૈયારી છે. હાલ ભાઈ બંધ હાલ. આપણે છે ને બધી ભેંસો અંદર આવી ગઈ. અમે ગેટથી અંદર પૂરી, આ બાજુ પાછી બીજો વિન્ડો છે અને ભાઈ બંધ ઊભો છે. જો આમાં ખડમાં બધાને પાણી ભર્યું છે. લઈ નહોતી આવી પણ ધરાથી બધી ભાગીને આવતી હતી, કેમ કે સાંજે રસ્તો કરીને આવતી રહી હતી. આપણે બે પાસે ઊભા હતા ને ત્યારે. તો અત્યારે છે ને આપણી મંગુ મારે છે, કેમ કે બે અહીંયાથી હરી કરી લીધી છે, એટલે વાંથી સિંગડું મારતી ગઈને હાલી ગઈ. હવે આમાં ચરી લીધું તો હવે આમ બાજુ નીકળવાનું ચરવા. બે ત્રણ તગાવ્યું આમની ચડી આવી છે જમનાના. બે જાને ઓલી બાજુ જાને, કાંટામાં ધરાથી રસ્તા કરે. આપણે અહીંયા કાંટા નાખી દીધા ને તો ધરાથી નીકળી આવે. હલો, સાંજે છે ને આ પાટિયું આડું રાખેલું હતું, પાડીને કાંટા રાખેલા હતા, બધા પાડીને અંદર ગરી ગયા ઓલી બાજુ. આપણે વहाँ ઊભા હતા બે પાસે, કેમ કે બે લઈને ભાઈ આવ્યો હતો રાતે. અંધારું થઈ ગયું હતું, જો કે આપણે બેહું કાઢવા નથી, બેહું હાંકી ભેગી કરી લઈને ભાઈ બે પહોંચી લઈ આવ્યા. મેં કીધું ભાઈ જે હાલો બેહું પાછી વાર નાખું ભાઈ. મેં કીધું ભેં થઈ જાય ને પછી જવા દે. તો ભેં થઈ નહીં ને કાંઈ નહીં. આમાં એને ખોટ ભારી પડ્યું લાપડી, ધરાય ગાઈ ગારીએ. આ વગડામાં છે ને આપણી ભેહું પહેલાં બહુ ચરતી હતી, પછી એમાં ખાર ખુદલો જે કહે ને આપણે, જમીન બીજાની હતી. અહીંયા કારખાનાથી આટલા પટ્ટા સુધીમાં આપણે ચારવાનું હોય, દર વખતે ચારતા હતા પહેલાં. તો એ ખાર ખુદલો એવું થયું કે રોડ જ જમીન રહી, નકલી કાગળિયા બનાવીને બધી વસૂલ કરવાની થયું કોશિશ. કેમ કે નકલી કાગળિયા બનાવીને કમ્પ્લીટ કરી લીધું બધું, બાવડા કાઢી લીધા. એ ઓરિજિનલ માલિક હતા ને એને ખબર પડી ગઈ કે અમારી જમીન તો ઓચિંદાથી આ કેમ થવા માંડ્યું બધું, બાવડા નીકળી ગયા નહીં ગયા. તો પછી ના ઓરિજિનલ માલિક હતા એ આ કાગળિયા લઈને આવી ગયા ને કેસ કર્યો ને, કેસ જીતી પણ ગયા. એટલે ફરતા એને ફેન્સિંગ મારી દીધી, એટલે વેન્ડર થઈ ગયા બંધ આપણે રસ્તા. હવે આપણે રોડનો ઓલા કાંઠે ચારવાનું. તો અહીંયા પણ ઓલો જે કરી ગયો બીજું, અહીંયા પણ કોશિશ કરી ગયા હતા, પણ એ પણ ઓરિજિનલ ઓલા હતા કારીગરીયા નીકળ્યા એટલે વાંધો ન આવ્યો, જમીન બચી ગઈ. અત્યારે બધી આવે ધીરે ધીરે રખડતી આમ જ ચકરું મારશે હવે ઘડીક વાર આમની. અત્યારે છે ને આપણે ભેહું ચરી લીધું ને એટલે હવે ભાગવાનું કરે ઘરે. અત્યારે જવા દઈ ઘરે. હવે ધરાઈ ગયા છે બધા. હાલો બધા હાલો હાલો. હજુ બધા એક એક કરતા નીકળે જો. હા ને ભાઈ કાંટા છે એ ખાવા જવા છો બાવડામાં કૃષ્ણને. હા એની માં છે. આપણે છે ને ભાઈબંધ પાસે લઈ આવ્યા હતા,
એક નતા બે આવ્યા હતા. એક પાડો આવ્યો હતો ને કે આપણે ઓળખી લીધી હતી. ફર્સ્ટ આપણે જે બીજદાન કર્યું હતું ને એ આનું કર્યું GLDBનું સુખન બુલ છે ને એનું છે. તો કે હવે બાઇફમાં આવી ગયા છે. દોઢ હજી આવે છે પણ આપણે હવે એક રિઝલ્ટ જોરદાર આવી ગયો કે એમાં એટલે રેડી. બીજીમાં આપણે પછી ટ્રાય કરાવશું. આમાં છે ને આપણે કાબરા બુલનું 6 શોટેડ સીમન આવે છે ને એ લગાડવા. હા નાનીમાં થઈ જો આની રાજભાની રાજભા હાલો. આપણે બુલ છે પણ હવે કે આપણા ઘરમાં હાલ એમ છે ને એટલે દેવો જ પડે એમ છે. કોણ જોતો હોય કોમેન્ટ કરજો. 700 ભાવનો છે. હાલો અહીંયા આવડો ડૂચો મકને હોય બેહું બધી સામે ચડવા હોય. હાલો બેટા હાલો. હાલ બેટા હાલ. બધાને ખાણ ખાવું છે બીજું કંઈ ન હોય. હવે બધી ચરવા માંડી અડધી. હવે બીજી ભાગ છે પાણી ઉપર. હાલે આપણે છે ને બે ભેહું થઈ હતી. એક અહીંયા થઈ હતી ટ્રેક્ટરમાં, એક ભાઈ રિક્ષામાં લઈ આવ્યા. રિક્ષામાં કોઈ હર્ત ન થઈ કેમ કે ગરમીમાં આવ્યું નથી. ખાલી જરાક ભાઈ ગઈ ને એમ કે આરે આવી ગઈ હશે ગરમીમાં. અહીંયા બાંધી હતી આપણે જો ધૂળ વીખી નાખી. રિક્ષામાં પાણી કાઢા માર્યા તો એમ આ રિક્ષા એવા જ ને રિક્ષાને ખેંચીને જતી એમ છે. બાકી રૂપાનો જેમ મોટો થાય ને એમ ગાયો ના રૂપ સરખા આવે. આનો આપણે નાનકડી ને ત્યારે રૂપ જોતું એટલું નહોતું દેખાતું. હવે વધી ગયું. હા આજે હજા બધી પાણીમાં હતા. આપણે હા ને આ ગાયને 9 મહિના પૂરા થવામાં 15 દી રહ્યા છે. એક એની ને આપણી રાધાને બંનેને 15 દિવસ છે. કેમ કે 28 તારીખે બંનેને પૂરા થાય છે. 14-15 દી છે ને 10-12 દી પછી માથે લઈ જાય. હા પણ જો આવું ઉતારતી નથી હજી. જો એવું આપણે જો આવું નથી ઉતારતી. બધું પાણી ઉપર સીધા. તો અત્યારે છે ને આપણે ઘરે એક બે લઈ આવી બાજુ સિંગડાનું પણ પેટનું એમ છે કેમ કે એ હવે થાય ને. કાલ આખો દિરાડું દીધી છે ને આજે લઈને આવ્યા છે ભાઈ. એ છે સવારના લઈને ઘરે બાંધી ગયા. એને કીધું અહીંયા જ છે પાટિયા પાસે. તો અત્યારે છે ને આપણે પાડાને બધાને છોડી ચક્કરું મારવા લઈ જાય ઘડીક વાર આ બાજુ. બધું આવે છે. આપણે ગાયું 2-3 મોર થઈ ગઈ છે એટલે નીકળવાની બીક છે. ફરાર થઈ ગયા હે. હાલો અત્યારે છે ને ઘરે જ રાખી છે કેમ કે 2 ટાઈમમાં નથી મેળ આવતો. અત્યારે એક ટાણું ઘરે નાખશો ને એક ટાણું ચારવા લઈ જવાની એવી રીતે કરવાનું છે. અત્યારે શું છે 5-10 મિનિટ હમણાં ચક્કર મારે ને તો વાંધો ન આવે. ત્યાં જો ખરેખર શરીરમાં ખંજાળ થતી હોય ને તો બેહું બધી ખંજાળ કરવા આવી છે. આ વળી મોઢા મારે ખાલી કહેવા માટે જ આવી છે. એટલે બધી એમને ખંજાળ કરવા ઊભી રહી ગઈ છે બાવળામાં. હા કેમ કે ખબર છે ઘરે નાખવાના છે એટલે અહીંયા લઈ આવ્યા. લે કે મોઢા મારશે નહીં. ઘડીક વાર ખંજાર કરીને પછી જો પાછી ટર્ન મારશે એટલે 5 મિનિટમાં ઘરે બધ્યું. હજી ઊભી રહી ગઈ બધી. આપણો ગોટીઓ છે ને એ મોર ભાગે પહેલાં કેમ કે એને ખાવું હોય ફાલ બધા જ પહેલાં ભાગવાની કોશિશ છે ગોટિયાની. જો કે 2-3 તો નીકળી ગયા હે ઘરે. બાકીની ઊભી રહી ગઈ છે. ઘડીક વાર ઊભી રહે પછી હાંકશું. બધા આરામથી જઈએ. ખંજવાળ કરવા જ આવી છે એકબીજાને જો ખંજવાળ કરશે બાવડેમ ગહી માથે ગહીને પાછી ભાગશે. પાછી વરસે ને એટલે સીધી ઘરે જાય. એટલે ઘડીક વાર ખંજવાળ કરવા લઈ આવી જ પડે. કેમ કે છાણ ને બધું આ બાજુ કરી નાખે ને તો વાંધો ન આવે. ઘરે હોય તો ઘરે પછી છાણ ઉપર પણ 4 થી 5 રેકડી માથે રેકડી જેટલી છાણ થાય.
અત્યારે આલી બાજુ છાણ કરે ને તો કાંઈ કામનું ન હોય, કેમ કે સીમાડમાં જ કામ આવે એ બધું, કોઈ ભેગું કરવાય ન આવે. ઘર પાસે હા થોડુંક નજીકમાં છે ને જ્યાં ત્યાં સુધી બધું છાણ ભેગું કરીને નાખવું પડે ઉકેડામાં, અને એટલે એને ઘડીક ચક્કર મારવા લઈ જાય. આમ થોડાક સુધી દેખાતું હોય અહીંયા સુધી આપણે આમ ઉપાડવા જવા જ પડે ફરજિયાત, તો પછી જવા દઈએ ઘડીક ઊભી રાખીને. ખાલી ખંજવડ કરવા જ આવી હતી. ને આ બાવડા તો આવું કાંઈ કામના જ નથી, કેમ કે ગાય હુકાઈ જાય. અને જો બે હું ગહી લે ને હરખેથી છાલ નીકળી આવી ને એટલે એ હુકાઈ જવાનું બાવડો ઘડીકમાં. આ ના હુકાય, કેમ કે આ દાંતણી બાવર છે. જો કે અત્યારના તો એમને દેખાડો છે, હમણાં ચોમાસું ગયો એને મહિનો થયો, બાવડો હુકાઈ ગયા. જો કે ગહવાય નથી ગઈ માલ. આ બાવડામાં એવું રોગ જ છે એ ટાઈપનો, એ ગાય ઘા હુકાઈ જાય, હા જાડી થઈ જાય. 15 દિવસ પછી આપણે હાથથી જીક મારશું ને તો બાવડો પડી જાય, કેમ કે હાવ હુકાઈ જ ગયો. લીલો છમ હતો, આ બાવડો જે બીજો એ હુકાઈ ગયો. અને હું વાંધો પડી જાય ને એ ખબર નથી પડતી. આ જો કે હમણાં જ હુકાણો છે, કારણ જો આટલી ને બી આવી ગયા હતા, અને હમણાં જો હા હુકાઈ ગયો. ઓછી તું કાંઈ નમડે, એક માલે આવ્યો નથી આપણો હમણાં તો. બધી બેહું છાણ એક સામે કર્યું કે અહીંયા કર્યું, હવે તો ઢગલા પડ્યા હોય. હવે આવશે આમાં હાવ જો હુકાઈ ગયો. એક રીતે ફાયદો થયો આપણે, કેમ કે આ બાવળ નીચે જાડી થઈ પડે બહુ. ચાલો આપણે ગોરી ભાગવાની કરે છે, એની હાકી લઈ. આપણે જો ગોરી ભાગીને જઈએ, કેમ કે આપણે ખબર પડી જાય એ સીધી ભાગે છે. આપણે છે ને ઊંધી જ હાલે બધાથી, બધો માલ પાછો ભરી ગયો. મેં કીધું કાં દેખાય નહીં, સીધો રોડ પકડીને હાલતી થઈ જાય. મૂકી દઉં તો હમણાં ખેતરમાં ગમે ધરાય ને ફોલો થઈ જાય ને ત્યારે આવશે. હવે જો ભાઈ ગઈ તો આપણે જો આ ભેં આવી હતી બહુ સવારની ભાઈ બાંધી ગયા છે. ઠેકાણા વગરનું હોય ને પછી એવું થાય બધું. જો ભેને શીંગડાય ઠેકાણામાં નથી, કેમ કે ગમે કંઈક પ્રોબ્લેમ હોય ને હિસાબે શીંગડું ફરી ગયું છે આખું નીચે. હતા કુંડા રૂપારા શીંગડે ને ફરી નહીં. અત્યારે પાડાને બાંધી દીધો સામે. આપણે ભેં વિયાવાની હતી ક્યાં ગઈ, ઘરે રાખે ને એટલે પછી તકલીફ બી પડે, જડે નહીં ઘડીકમાં. એ આપણે ઠેકડા ઉકલી ગયા થોડાક વધારે. અત્યારે બધી જો બીઓ અહીંયા ઓલી બાંધવાની છે આપણે રાધાને. રાધો હા આપણે બેન દેખાડું તમને હમણાં. એ છે એ ઓલા બાવર પાસે વહી ગઈ છે. તો આ ત્યાં આ બધા હમણાં અહીંયા ભૂકો હવે બધીને ભાવે છે. જનાવર દોડીને નીકળી ગયો. આમાં ઈંડા એટલા છે, 73 ઈંડા છે, ઘણા દરફ થઈ પડ્યા છે. સામે ભેં ઉભી છે, આની માં આપણી આ ભેંસની એ છે ને હવે વિયાવાની તૈયારી. હાલો માથે હાલો ઘેટો, કેમ કાન ચડાવીને ઊભી રહી? હાલ હલો. અત્યારે એનું કારણ એ છે કે છુટ્ટી મળી ગઈ છે ને, તો ઘડીક પર શું છે એ પણ હા પગ મોકરો કરે, કેમ કે ખાણ ફૂલ દઈ દીધું છે તો છેરો ચાલુ થઈ ગયો છે. એટલે હવે તમને આશા કરું હું તો આમાં 99% આપણે ગેરંટી તો પડે છે સાચી, પણ ક્યારેક ખોટી પડે. આ વખતે પાડો દેવાની છે, કેમ કે બેનની પીડા જોઈને આપણે ખબર પડી જાય. કેમ કે આ વખતે દેવાની છે પાડો. મોરી પડી ગઈ છે વધારે, કેમ કે 2-3 દિવસથી આપણે ઘરે જ રાખીએ છીએ, ભેગી રાખીને ઘરે છે ને ડૂચો નાખી દઈને ખાઈ લઈએ. હા કરી આખુંમાં હવા નબળી પડી જાય. બીજો અંદાજો જોવો હોય ને તો આપણે જે સાઈડ દો બેહતા હોય ને એ સાઈડ જોવાનું. એ સાઈડ વધારે ફૂલતું જાય ને તો પાડાની આશા વધારે હોય, અને હા નોર્મલ દેખાતું હોય ને તો પાડી હોય. ગયા વર્ષે આપણે જોયું હતું પણ નોર્મલ હતી સા.
આ વખતે પાડાની આશા છે. વિયા પછી આપણે સેલ કરી દેવું. વિયામાં પહેલાં નથી કરતા એનું કારણ એક જ છે કે આને ભેંસ છે ને આપણે ઉંમરવાળી ભેંસ છે. ગાડીમાં ચડાવવામાં જ્યાં તોફાન કરે ને લગાડી બગાડી દે ને પડી જાય તો થોડું વહમું લાગે. ગયા વર્ષની આપણી જો આ પાડી છે ને બાજુવાળી એની છે. અત્યારે બેસી ગઈ, બેહવાનું કરે છે. શાંતિથી અહીંયા જઈને આચર કમ્પ્લીટ ભરી લીધા 5/5. અમારે બીજું ને હક ન થાય ઘડીક વાર. હટ પહોંચ્યા બધી હટો હટો મંગો મોરી પડી ગઈ છે. નમણ નાખી ગઈ છે. આ નમણ કહેવાય. કાયદેસર જો અહીંયા ખાડા પડી ગયા હોય ને હાવ તો કે હજી ધીરે ધીરે હાવ પડશે, ખાડી પડી જાય એટલે વિયાવાનું હોય ને ત્યારે ખાડા પડે. 2 કે 3 દી આગળ પડે. ને આમાં આપણે માતાજી કરે વાછડી દઈએ, બાકી આશા તો વાછડાની છે. જો કે વાર તો હજી 3 મહિનાની છે. હા આપણી બે મોરી પડી ગઈ. બાકી આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. બાકી બીજું કંઈ છે નહીં નવીનમાં. એક ભેંસ ફરી નથી ને બે એક બીજી ફરી ગઈ હતી. આવે વિડીયો બનાવ્યો નહોતો, બપોરે આવ્યા હતા ભાઈ. એક ફેર લાગ્યો એટલે રહી જાય ખડેલું હતું પેલું. અને આપણે બેને બાંધી એનું કારણ એ છે રાધા અંદર આવીને ઠેકડા મારીને ભાગી જાય ને ગોરી છે ને આપણી ભાગી જાય ખેતરમાં. ભેંસ વાળા ભાઈને ફોન કર્યો પણ ભાઈ જવાબ નથી દીધો હજી કાંઈ. અત્યારે છોડી નાખે ને તો ભેંસ સીધી ઘરે વહી જાય, ક્યાંય જાય નહીં. આપણે એ કરવાનું નથી. હવે આને બેને બાંધી રાખવા દે. જય માતાજી, જય શ્રી રામ. બધાને વિડીયો શેર કરજો બને એટલો.